અંબાલાલ પટેલની વરસાદ અંગેની મોટી આગાહી. અંબાલાલ પટેલ આગાહી આપતા જણાવે છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરાઈ છે. અંબાલાલે જણાવ્યું છે કે બંગાળની ખાડીની નવી ચક્રવાતની સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં વાદળામાં વાતાવરણ જોવા મળશે અને વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં જે સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી હતી તે હવે પશ્ચિમ ઘાટ તરફ વરસાદ લાવશે. 22 થી 29 તારીખમાં અંબાલાલની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 22 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં અલગ અલગ ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી રહે છે, તેમજ તારીખ 22 ઓક્ટોબર પછી પણ ક્યાંક ક્યાંક હવામાન ફેરફાર જોવા મળી શકે છે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં પણ વાદળ છવાયું રહેવાની શક્યતા જણાવવામાં આવી રહી છે. ચક્રવાત અંગેની અંબાલાલ પટેલે મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી છે કે 22 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં નવું ચક્રવાત સર્જાઈ શકે છે, જેના લીધે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હવામાન પડવાની સંભાવના છે. 22 ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બની રહી છે. આ સિસ્ટમ લગભગ 22 ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં સક્રિય થશે અને ત્યાં આ બહુ મજબૂત સિસ્ટમ બનશે. ઉપરાંત લગભગ થાઇલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે તારીખ 22 થી 26 તારીખના રોજ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત બની શકે છે. લગભગ તેની ગતિ 100 થી 120 કિમી કે તેનાથી પણ વધારે હોઈ શકે છે. અંબાલાલ પટેલે એવી આગાહી આપતા જણાવ્યું છે કે 2025માં હવામાનમાં મોટા ફેરફાર થશે અને આગામી વર્ષોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમી વધારે રહેશે અને આ ચક્રવાતની સંખ્યા વધારે જોવા મળી શકે છે. આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા હાલ જણાવી રહ્યા છે. અને આગળ નવા વિડીયોમાં માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને બધાને સાચી માહિતી ખબર પડે. તો બસ આ વિડીયોમાં એટલું જ. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ.